સો સૌથી ચાલુ કરતા પહેલા બધા ટીચર્સને ગુડ મોર્નિંગ એન્ડ સ્ટુડન્ટ્સ બધાને ગુડ મોર્નિંગ. ઉત્સાહ તો જો બધાનો. આજે ભણવાનું ઓછું મળ્યું એટલે બરોબર છે. તો કોઈને આઈડિયા છે કે આજે આપણે શું કરવાના છે? ના પાછળ હા એકે નહીં. ઓકે કોઈ વાંધો નહીં. તો આજે આપણે સોફ્ટ સ્કિલ વિશે સમજવાના છે. સોફ્ટ સ્કિલ, આ સોફ્ટ સ્કિલ આપણા જીવનમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. જો તમે આ સોફ્ટ સ્કિલ શીખી ગયા તો તમે તમારા જીવનના જે 50% ના જે હાર્ડ સ્ટ્રગલ્સ હોય એ તમે પૂરા પાડી નાખશો, કારણ કે તમને બોલતા આવડી જશે. તૈયાર અડધા લોકો શરમાઈ જાય છે બધી જગ્યાએ, બોલતા નહીં ફાવતું 4 જણ વચ્ચે. તો આમાં તમને આ શીખવા મળશે. બરાબર? તો તમારો બધા ટાઈમ નહીં લો, શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં અમે ટીમનો. બરાબર છે? તો આ છે મિસ્ટર રાધેભાઈ, આ અમારા સ્પીકર છે. બરાબર? આ મિસ્ટર રાધેભાઈ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કરે છે ચાલુ સેટમાંથી. બરાબર છે? અને આ મિસ્ટર મિત શાહ છે. બરાબર? તમે શું કર્યું? હા, આ મિતભાઈ બી ફાર્મ કરે છે, ફાર્માસિસ્ટ છે અને ખુદનું બિઝનેસ બી ઓન કરે છે. બરાબર? એ અત્યારે સ્ટડી બી કરે છે અને જોડે જોડે એમનું બિઝનેસ બી રન કરે છે. બરાબર? તો આજના આ બે મેઇન સ્પીકર્સ છે. બરાબર? તો આપણે જોરદાર તાળીઓથી રાધેભાઈને બોલાવીશું સ્ટેજ ઉપર. હેલો, બધાને મજામાં ને? ઓકે. તો જેવું આપણા શુભભાઈએ કીધું કે આપણે લાઈફના એક ઇમ્પોર્ટન્ટ સ્કિલ્સ માટે શીખવા માટે અહીંયા આવ્યા છે. બરાબર? તો સ્કિલ છે શું, એટલીસ્ટ એનો મીનિંગ શું છે, એ લાઈફમાં શું ભજવે છે આપણા માટે અને કેમ આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે તમે સ્કૂલની બહાર નીકળશો ને ત્યારે બધા કોલેજ જશે, બિઝનેસ કરશે અથવા આઉટ ઓફ ઇન્ડિયા જતા રહેશે. પણ સ્કૂલમાં કેવું છે કે તમારું કોમ્પિટિશન ખાલી તમારા ફ્રેન્ડ્સ જોડે છે કે સ્કૂલ જોડે છે, કે તમે એ લોકો જોડે કમ્ફર્ટેબલ થઈ શકો. માર્કેટમાં તમે બોલી નહીં શકો. એ માર્કેટમાં બોલવા માટે આ જ સ્કિલ અમે તમને શીખવાડવા આવ્યા છે, જેનું નામ છે પબ્લિક સ્પીકિંગ. તો પબ્લિક સ્પીકિંગ છે શું એક્ઝેક્ટલી? તો આપણે દેશી ભાષામાં કહીએ ગુજરાતીમાં તો 10 જણની વચ્ચે કેવી રીતે બોલવું. માણસ બે પ્રકારના હોય. એક કે જે એમનું બોલવા માટે મીન્સ એમનું કહેવા માટે બોલતા હોય, અને બીજો કે જે એમનું મેઇન જે મોટિવ છે ને એ ખાલી 2 લાઈનમાં બોલીને જતા રહે છે. આ બેમાં બહુ ફરક છે. જેમ કે મેં જે બીજો એક્ઝામ્પલ આપ્યો કે 2 લાઈનમાં એમનો આખો મોટિવ આવે છે, તો એનું એક એક્ઝામ્પલ લઈએ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. તો મોદી સાહેબ શું કરે કે એમના જે સ્પીચ હોય છે ને એ પબ્લિકને સાંભળવી ગમે છે. કેમ ગમે છે? કેમ કે પબ્લિકને અટ્રેક્ટ કરે છે કે એમના જે ફ્લો છે ને એમાં એમને સાથે લઈને ચાલે છે કે મારે પબ્લિક માટે શું કરવું છે, કે આ લોકોને કઈ રીતે હું હેલ્પ કરી શકું, સપોર્ટ કરી શકું, ઇન્ડિયાને કેમનું આગળ લઈ જઈ શકું. તો પબ્લિક એમના રસ ધરાવે છે, એટલે જ મોદી સાહેબ અત્યારે આ વખતે પણ પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે. તો આ એક એક્ઝામ્પલ હતું. હવે હું તમને તમારું જ એક્ઝામ્પલ આપું કે તમે અહીંથી બહાર નીકળશો ને તો માર્કેટમાં તમને 10 કેરીવાળા દેખાશે. આ એક્ઝામ્પલ એટલે લીધું કે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો તમે જે સારું બોલતું હશે ને એની જોડથી જ લેશો, ભલે મોંઘો હોય બીજા બધા કરતાં. કેમ કે એ માણસને બોલતા આવડે છે, તમને કન્વિન્સ કરતા આવડે છે. તમે કોઈ પણ બિઝનેસ રિલેટેડ મીટિંગ કે સ્પીચીસ કરશો ને તો તમને કન્વિન્સ કરતા આવડવું જોઈએ. આ મેઇન પોઈન્ટ છે પહેલો કે પબ્લિકને આપણે કેવી રીતે મગજમાં ઉતારીએ, દેશી ભાષામાં કેવી રીતે બાટલીમાં ઉતારવા. બરાબર? તો આના જે ફિયર્સને જે આપણે બીએ છે કે સ્ટેજ પર આપણે ના આવી શકીએ, તો આની એક્સરસાઇઝ અને
આપણો ડર એ બધું આપણા નેક્સ્ટ સ્પીકર